લાઈટ ફેમિલી કેમ છો? આશા કરું કે આપ સબ મસ્ત અને મજામાં છો. તો સવાર ભાઈ બહેનો ગુડ મોર્નિંગ. મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને વરસાદ આપણે થોડું રહી ગયો છે એટલે સારું છે. બાકી તો સવારમાં ચાલુ છું. 11 વાગે છે 7:30. અત્યારે આપણે કન્ટિન્યુ કરી કેમ કે આપણે કાલે નાહી નથી, નાહી ધોઈને કન્ટિન્યુ કર્યું છે. અને આ બાજુ જો નેટ તૂટી ગયું છે. બીજું આપણે તાટપત્રી અહીંયા બાંધી દીધી, પવન આવે ને એના કારણે તૂટી ગયું છે. બાકી તો વરસાદ રહી ગયો છે, વાદળ આ રીતના થયા છે. હજી આવ્યું પાણી હજુ ભર્યા છે થોડા એડામાં આપણે હજુ પાણી ભર્યું છે. અને બીજું અત્યારે છે ને આપણે એડામાં પાણી કાઢીને આવતા રહ્યા છે. એડા બાજુ તોડીને આવ્યા છે અને કપાસનું પણ તોડી નાખ્યું હતું. અને ચાલો અત્યારે જઈએ આપણે ફરીથી પાછા વેડી પર, કેમ કે ઉપરનો નજારો કંઈક અલગ જ હોય છે. પ્રતિકૂળ તમને બાકી આ રીતની સીડી છે. આદિવાસી ભાષામાં નિરેન કહે છે, બાકી તો અમુક લોકો સીડી બધું કહે છે. બાકી અત્યારે આપણે આવી ગયા છે પાણી કાઢવા છે. અમે ટ્રેક્ટર ઊભું રાખ્યું, ગામમાંથી આવી ગયા છે એરી ટ્રેક્ટર. અને આ બાજુ છે એરી. બાકી તો જો મસ્ત મજાનું બધું દેખાઈ રહ્યું છે. આમ તો મસ્ત મજાનું કહેવામાં આવે છે, બાકી તો બધું નુકસાન કરી રહ્યું છે. આ પાણી છે ને હજુ નીકળ્યું નથી, આમ તો ચાલુ છે. પણ આ બધું છે ને આ બાજુ જાય એટલે મારા એડા નથી રહેવાના. કેળા હવે પતિ જાય, ખલાસ થઈ જશે. બાકી તો જો પાણી બધું થઈ ગયું છે. અને આમ મેં દેખાય છે ને પાણી, એ જો અહીંયા રહીને આપણે ગામમાં જવાનું થાય છે. પણ અહીંયા હવે જવાય નહીં, કેમ કે રસ્તો બધો ભરી દીધો છે. અને આ બાજુ થોડું જો અહીંયા બધું ભરી દીધું. એ બાવરમાં દેખાય છે ને એ બધું ફરતી કોર બધું પાણી ભરેલું છે. આ બાજુ ફરતી કોર બધે બધું પાણી ભરેલું છે. જો જેટલું થોડું દેખાય છે ને એટલું પાણી ભરેલું છે ફરતી કોર. જો એ બધે પાણી ભર્યા છે, એ બધા રહ્યા ને. ખાલી છે ને આ બાજુ એટલું નહીં પાણી. આમ ઝાડ દેખાય ને અહીંયાથી એનીથી ઓલી બાજુ પાણી ભરેલું છે, આ બાજુ નહીં. બાકી આ બાજુ છે ને આ બાજુ બધે પાણી ભરેલા છે, એ રીતનું છે. તો બીજું કઈ નહીં ફેમિલી, અત્યારે છે ને વરસાદ ફરીથી આવે એવું થઈ ગયું છે. બાકી તો આપણે વેડી પર આવતા રહીએ છીએ, પવન આવે છે, મસ્ત મજાની થજાફત કહે છે માતાજીની. બાકી તો નવા છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે નવું અપડેટ તમને મળતું રહે. તો ચાલો અત્યારે આપણે નીચે ઉતરી. અત્યારે આપણે જઈએ છીએ ગામમાં, કેમ કે લાઈટ નથી આવી એટલે મોબાઈલ મૂકવા જઈએ છીએ. વાડીમાં આપણે લાઈટ નથી અને અત્યારે આપણે છે રસ્તે સીટ લેવા આવે છે આપણને. તો અહીંયા પાણી કેટલું છે એ તમને હું બતાવી દઉં. જો પાણી કેટલું બધું ફર્યું છે આ બાજુ, એટલું બધું પાણી છે. અહીંયા રસ્તો છે, આ બાજુથી આવશે. અત્યારે આપણે જઈએ છીએ હાલીને. ફોન કર્યો છે, લેવા આવવાનું કીધું છે. આમાં આપણે બત્તી લઈ લીધી છે, ચાર્જર એવું લઈ લીધું છે. તો છત્રી પણ હાઈ રહેશે. તો કઈ નહીં, આપણે ફેમિલી જઈ આવીએ. મોબાઈલ ચાર્જિંગ કરીને પાછા આવતા રહ્યા છે, કેમ કે હજી સાટા તો ચાલુ છે વરસાદ. તો ચાલો આપણે જઈએ. બાકી તો જો વરસાદ આટલો બધો આવ્યો છે, પાણી બધે ભરી દીધા છે. તો કઈ નહીં, અત્યારે આપણે જઈએ, ફટાફટ ચાર્જિંગ કરી લઈને આવતા રહીએ છીએ. તો અત્યારે છે ને ફેમિલી આપણે છે ને મોબાઈલ ચાર્જિંગ કરી લાયા છે અને રસ્તામાં ચાલતા પણ આવતા રહ્યા છે. સીટ આવી ગયા હતા લેવા. અને અત્યારે છે ને જો પાણી આને લઈને જઈએ. કાળુભાઈ વાય આવે કે અહીંયા પાણી થોડુંક છે ને વધી જાય એવું છે. અને જો આ બાજુ પાણી ભર્યું છે, પાણી બહુ ભર્યું છે. અહીંયા ઓયડી આવી જાય પાણી હતું ને એટલે આપણે રેડી લાયા છે. અને આરામને કીધું છે એ આવે તો સારું છે, નકર તો અહીંયા રહેવાનું કે છે. પણ આવવાનું કીધું છે, કઈ ના આવ્યા એટલે વાંધો નહીં આવે. બાકી જો પાણી બધું ભર્યું છે આ બાજુ પણ. અત્યારે હાલીને જઈએ છે. તો કઈ નહીં ફેમિલી, અત્યારે છે ને
પવન બહુ છે ને સાટા થોડા થોડા છે એટલે વાડીએ તાત્કાલિક જતા રહીએ ત્યાં જઈને મળીએ પાછા. આપણે આવી ગયા છે ઓઈડીએ અને વરસાદ રહી ગયો છે અને લાઈટ નથી. આપણે ગોરો લઈ આવ્યા છે પંપથી હરગાવીએ તો ગોરો આપણે અત્યારે હરગાવ્યા ને વચ્ચે આપણે બીજ લઈ આવ્યા છે. જો અત્યારે બીજ લઈ આવ્યા છે. બાકી પવન એટલો હાલે છે અને અત્યારે છે ને આપણે ઓઈડીની અંદર છે. બાકી તો જો ઉપરનું પલરી ગયું હે તો બીજા દાયા નથી. અત્યારે ફોન કરીએ છે પણ સ્વિચ ઓફ આવે છે મોબાઈલ હજુ. આપણે ઓઈડી આવતા રહ્યા છે. બીજું કઈ નહીં, વરસાદ અહીંયા છે ને વધારે ચાલુ રહી જાય તો પાણી આવી જાય એવું હતું એટલે અહીંયા આવતા રહ્યા છે ને અહીંયા આપણે છે ને પાણી એકદમ ઓછું થઈ જાય છે. ભલે વરસાદ વધારે હોય તો ઓછું થઈ જાય છે એટલે તેડી લઈ જાય છે અહીંયા. તો કઈ ફેમિલી અત્યારે છે ને જમવાનું બને છે તો હું તમને બતાવી ગોટા બોટા બને છે. પૂનમ તો ખબર નહીં હતી પણ આપણે તેડલાય એટલે અત્યારે બનાવે. જો થોડાક બનાવે હજી બીજા બનાવવાના હે. જો તો હે ને થોડાક બનાવે અમારી જોગ બનાવ્યા હતા પણ કેમ કે હાડભાઈ એમને તેડીને આવ્યા ને એટલે હવે ઓછા પડે એવા એટલે બીજા બનાવી દેશે પૂનમ તાત્કાલિક માટે. બાકી તો ફેમિલી ગોરો ઓલવી દીધો હે. જો તો કઈ ફેમિલી અત્યારે છે ને આપણે બની જાય એટલે જમવાનું છે. બાકી તો આજનો બ્લોગ અહીંયા સુધી. વિડીયો તમને સારો લાગ્યો ને ફેમિલી તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકોન કરી લેના તાકી નવો વિડીયો નાખું ને એટલે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જાય. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જોહાર, જય